મંગલ આર્યા શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીની છે. હવે મંગલ આર્યા કરવા માટે ઘણી વખત એની પહેલાંય કોઈ મને કીધું હતું, પણ ત્યારે એવો કોઈ સંજોગ, કોઈ એવું ઓકેઝન ના આવ્યું કે આ કરી શકીએ એમ. પછી ફલ સેમિનારમાં શાયદ એક પેપર હતું, શ્યામબાવનું જ હતું શાયદ, એને આ મંગલ આર્યા લીધું હતું અને બહુ સુંદર વિવેચના એની થઈ હતી સેમિનારમાં. એની મેં પ્રવચન ગોઈતું પણ મળ્યું નહીં, પણ આમાં યુટ્યુબ ઉપર હશે. એમાં ઘણી બધી ટીકાઓ પણ છે, હરિરાયજીની, ગોકુલનાથજીની. શ્યામબાવાશ્રી એની ઉપર થોડું વ્યાખ્યાન સમજાવ્યું છે. આમાં શરૂઆતમાં આપ સમજાવે છે કે મંગલ આરતી પ્રભુચરણ દ્વારા વિરચિત मंगल आरती कार्य का स्वमार्गी सेवा प्रणाली में असाधारण महत्व है. स्वमार्गी सेवा प्रणाली में मंगल आर्या का असाधारण महत्व है. जैसे पुरुषोत्तम प्रतिष्ठा प्रकार ग्रंथ के अनुसार पुष्टि मार्गी भगवत सेवार्थ मूर्ति में पुरुषोत्तम प्रतिष्ठा विहित थी. એટલે જેવી રીતના પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર દ્વારા જે રીતે પુષ્ટ કરાવવાની રીત છે, અને એના દ્વારા ભગવત સેવાર્થ મૂર્તિ મેં પુરુષોત્તમ પ્રતિષ્ઠા વિહિત થી, એટલે પુરુષોત્તમ પ્રતિષ્ઠા જેવી રીતના કરવામાં આવે છે, વૈસે ही वचन विहित न होने पर भी सेव्य प्रभु की नित्य सेवा में तथा जन्माष्टमी से प्रारंभ होने वाली वार्षिक सेवा में भी, એટલે નિત્ય સેવા હોય કે વાર્ષિક સેવા હોય, આપણે ત્યાં પણ એવા પ્રકાર છે, નિત્ય સેવાનો પ્રકાર, ઋતુ સેવાનો પ્રકાર, મનોરથની સેવાનો પ્રકાર, ઉત્સવનો પ્રકાર, વાર્ષિક સેવાનો પ્રકાર વગેરે. तो सेव्य प्रभु की नित्य सेवा में तथा जन्माष्टमी से आरंभ होने वाली वार्षिक सेवा में भी व्रजलीला की प्रतिष्ठा के प्रयोजनवश इस ग्रंथ की रचना हुई लगती है. એવું બાવાશ્રી સમજાવે છે કે સેવાના પ્રકારની અંદર આ વ્રજલીલાને કઈ રીતે સમજવી. જેમ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારની અંદર ઠાકોરજીને પુષ્ટ કરાવવાની રીત સમજાવી છે, એ પુરુષોત્તમ પ્રતિષ્ઠા વિહિત છે. એવી જ રીતના સેવાની અંદર નિત્યક્રમ હોય કે વર્ષોત્સવનો ક્રમ હોય કે ઉત્સવનો ક્રમ હોય, એમાં વ્રજલીલાની ભાવના આવે. બધી જ સવારે ઠાકોરજી જાગે ત્યાંથી પોઢે ત્યાં સુધીમાં બધી વ્રજલીલાની ભાવના આવે. તો આખું મંગલ આર્યા જે છે એ વ્રજલીલાની ભાવના સમજાવી છે. જન્મ પ્રકરણની, પ્રમાણ પ્રકરણ, પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ અને ફલ પ્રકરણ, એ બધાના સારરૂપા મંગલ આર્યા ગુસાઈજીએ સમજાવી છે. એટલે આપ શ્રી સમજાવે છે કે ભગવત સેવા મેં વ્રજલીલા કી પ્રતિષ્ઠા કે પ્રયોજન વશ, કે ભગવત સેવાની અંદર વ્રજલીલાને કઈ રીતે આપણે અનુભવ કરવી. તો વ્રજલીલા की प्रतिष्ठा के प्रयोजन वश इस ग्रंथ की रचना हुई लगती है. इसके अलावा सेव्य प्रभु की प्रातःकालीन मंगला की आरती भी इसके उपांशु उच्चारण के साथ करने की परिपाटी है. એટલે સવારમાં ઠાકોરજીની આપણે મંગલ આરતી કરીએ તો શ્રી ગુસાઈજીની આ મંગલ આર્યાથી જ કરીએ છીએ. એવી પરિપાટી, એવી પરંપરા આપણે ત્યાં છે. मुझे भ्रांति थी कि इस पर कोई व्याख्या साहित्य निर्मित नहीं हुआ, सो यथामति लिखने का प्रयास किया. तभी महानुभाव श्री हरिराय जी के नाम से लिखित श्री गोकुलनाथ जी की संस्कृत व्याख्या का व्रजभाषा अनुवाद प्रिय श्री बालकृष्ण भाई पारला मुंबई के व्यक्तिगत संग्रह में से उनके उदार भाववश मुझे उपलब्ध हो गया. એટલે ભાવાશ્રી એમ કે ભાઈ મને એવું હતું કે આ મંગલ આર્ય ઉપર કોઈ વ્યાખ્યાન નહીં હોય, કોઈ ટીકા નહીં હોય, પણ એક વૈષ્ણવની ઘરેથી મને આ વ્યાખ્યા મળી કે એની ઉપર ગોકુલનાથજીની ટીકા, એની ઉપર હરિરાયજીએ વ્રજભાષામાં ટીકા લખી, એ સિવાય કેસાંચિતની 2 ટીકા. તો એટલું તો સાહિત્ય મળ્યું આ મંગલ આર્ય ઉપર. એ આપ કહે છે કે व्यक्तिगत संग्रह में से मुझे उदार भाववश मुझे उपलब्ध हो गई.
इससे उत्साहित होकर खोजबीन करने पर दो अन्य एक व्रजभाषा और एक संस्कृत की व्याख्या भी अज्ञात कर्तृक और उपलब्ध हुई. અજ્ઞાત કર્તુક એટલે કેસાંચિત ટીકા, એનું નામ નથી એમાં, પણ અજ્ઞાત કર્તુક કોઈ કેસાંચિત ટીકાઓ બે મળી, એક સંસ્કૃતમાં અને એક વ્રજભાષામાં, તો 4 થઈ. ગોકુલનાથજીની, હરિરાયજીની વ્રજભાષામાં, કેસાંચિત એક સંસ્કૃત ટીકા, એક વ્રજભાષા ટીકા અને એક શ્યામબાવાની, એટલે 5 થઈ ગઈ. सब मिलाकर अब 2 संस्कृत और 2 व्रजभाषा में लिखित यह 4 व्याख्याओं के साथ यह प्रकाशित हो रहा है. इसमें प्रस्तुत लेखक की जो वार्तिकाद्युति व्याख्या सम्मिलित है, એટલે જે આ પ્રસ્તુત કરવાવાળા પૂજ્ય શ્યામબાવાશ્રી, એને પણ આ વાર્તિકાદ્યુતિ એની ઉપર વિશેષ વિવરણ થોડું લખ્યું છે આ ટીકાઓની સાથે સાથે. આનાથી એ વાત અહીંયા આપણને સમજાણી કે આની ઉપર 4 ટીકા અને એક શ્યામબાવાશ્રીનું વાર્તિકાદ્યુતિ, એટલે 5 કુલ મળીને થઈ છે. હવે આપણે એની શરૂઆત કરશું. એમાં જુઓ, શ્રી હરિરાયજીની ટીકા વ્રજભાષામાં છે એ આપણે લઈશું. સ્ટાર્ટિંગમાં શ્રી ગોકુલનાથાનામ શ્રી હરિરાયેર અનુદિતા વ્રજભાષા ટીકા. अब श्री गुसाई जी मंगलम मंगलम किए सो तामे जन्म प्रकरण की लीला ते फल प्रकरण की रास पंचाध्यायी ताई सब लीला को भाव कहे. श्री प्रभुचरण श्री गुसाईजीए मंगलम मंगलम વ્રજભૂમિ મંગલમ જે આર્યા છે, મંગલ આર્યા લખી, એમાં જન્મ પ્રકરણ, પછી તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફલ, રાસ પંચાધ્યાય સુધીનું આખું રહસ્ય આ મંગલમ મંગલમમાં સમજાયું છે. ટીકાકારોએ પણ બહુ સુંદર સમજાયું છે કે મંગલમ મંગલમ મેં વ્રજ લીલા કો વર્ણન હૈ, વ્રજની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. સો તાકી ટીકા શ્રી હરિરાયજી કહત હૈ, જો મેં શ્રી ગુસાई जी श्री गोकुलनाथ जी की कृपा ते मंगलम मंगलम की भाषा टीका करत हों. આ રીતે હરિરાયજી સર્વપ્રથમ શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, કે કૃપાથી હું આ લખી રહ્યો છું, એ રીતે આપ કહે છે કે શ્રી ગુસાઈજી અને ગોકુલનાથજી કી કૃપા તે મંગલમ મંગલમ કી ભાષા ટીકા, એટલે વ્રજભાષા ટીકા करत हों. सो ताको अभिप्राय यह है, जो व्रज लीला संबंधी महामंगल रूप सो मेरे हृदय में नित्य अहर्निश विहार करे. એટલે વ્રજલીલા સંબંધી મહામંગલ રૂપ, એટલે મારા હૃદયમાં પણ આ મહામંગલ થાય, મહામંગલ રૂપ આ બધી લીલાઓ સ્ફુરે, એવું હરિરાયજી અહીંયા આશંસા કરે છે કે વ્રજલીલા સંબંધી મહામંગલ રૂપ સો મેરે હૃદય મેં નિત્ય અહર્નિશ વિહાર લીલા વિહાર કરે. સો તા અર્થ યહ ટીકા કરત હો. એટલા માટે હું આ ટીકા લખી રહ્યો છું કે ઠાકોરજી, બધા વ્રજભક્તો, વ્રજની બધી લીલા સામગ્રી મારા હૃદયમાં હંમેશાને માટે સ્ફુરાયમાન થાવ. વ્રજલીલા સંબંધી મહામંગલ રૂપ સો મેરે હૃદય મેં નિત્ય અહર્નિશ વિહાર કરે. સો તા અર્થીય ટીકા કરત હો. અબ પ્રથમ શ્લોક કહત હૈ. હવે પ્રથમ શ્લોકનું વર્ણન કરવા જઈ રહ્યા છે. એમાં પ્રમાણ લીલા પ્રતિષ્ઠાપન્નમ, એટલે દસમ સ્કંદની અંદર જે જન્મ પ્રકરણ અને પ્રમાણ પ્રકરણની જે લીલાઓ છે એનું વર્ણન પહેલી જે કારિકા છે, આ પહેલો શ્લોક છે, એમાં શ્રી હરિરાયજી સમજાવે છે. મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ મંગલમ ઇહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તમ એતદ રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ. એનો થોડો અન્વય પણ આપણે જોઈ જઈએ. આમાં પુષ્ટિપુલિનમાં પણ આપ્યો છે મંગલ આર્યાનો થોડો અન્વય, જેથી કરી આપણે શબ્દોથી પણ પરિચિત થાય. તો વ્રજભૂમિ એટલે વ્રજભૂમિમાં, મંગલ એટલે મંગલરૂપ ભગવાન, મંગલમ મંગલમ એટલે વિશ્વના મંગલોમાં પણ મંગલ છે. કોણ? તો કે વ્રજભૂમિમાં ભગવાનનું જે બિરાજવું છે, ભગવાનનું પ્રગટ થવું છે, એટલે વ્રજભૂમિ છે આખા વિશ્વની અંદર સર્વ કરતાં વધારે મંગલમય છે. એટલે મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. તો વ્રજભૂમિ છે
વ્રજભૂમિ છે એ સર્વ વિશ્વમાં મંગલમાં મંગલ વ્રજભૂમિ છે એમ, કે જ્યાં પ્રભુ બિરાજે છે. મંગલ ઈહ એટલે અહીં આ લોકમાં શ્રી નંદ યશોદા નામ સંકીર્તનમ એટલે શ્રી નંદરાયજી શ્રી યશોદાજીનું નામનું સંકીર્તન પણ મંગલ છે. મંગલમ ઈહ નંદ યશોદા નામ સંકીર્તનમ. અહીં નંદ યશોદાજીનું આપણે નામ લઈએ ને તોય મંગલ છે. જેમ ઠાકોરજીનું નામ લેવું મંગલ છે, એમ ઠાકોરજીના પરિકરનું નામ લેવું મંગલ છે, એવું હરિરાયજી કહે છે, એવું ગુસાઈજી કહે છે. મંગલમ ઈહ અહીં મંગલમ નંદ યશોદા નામ સુકીર્તન એટલે નંદ યશોદાનું સંકીર્તન કરવું. એટલે આપણા કીર્તનોમાં જો યશોદાજી જગાડે છે, નંદરાયજી આવે, યશોદાજી આવે, વ્રજભક્તો આવે, તો એનું આપણે નામ લઈએ ને તોય મંગલ થઈ જાય. પરિકરનું નામ લઈએ ને તોય મંગલ થઈ જાય. બહુ સુંદર હરિરાયજી એની વ્યાખ્યા કરી છે, કે આપણે જોશું એની ટીકામાં. તો મંગલમ ઈહ નંદ યશોદા નામ સંકીર્તનમ એટલે નંદ યશોદાજીના નામનું સંકીર્તન મંગલ છે. એતદ રુચિ ઉત્સંગ લાલિતમ પાલિત રૂપમ એમની સુંદર ગોદમાં, કેમની નંદ યશોદાજીની ગોદીમાં સુલાલિત પાલિત એવા ભગવાનનું રૂપ પણ મંગલ છે. એતદ રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ તો એમની સુંદર ગોદમાં એતદ રુચિર એટલે સુંદર, ઉત્સંગ એટલે ખોડામાં, સુલાલિત એટલે સારી રીતે પ્રભુ લાલિત અને પાલિત થયા. એટલે નંદરાયજીની ગોદમાં પાલિત થયા અને યશોદા મૈયાની ગોદમાં લાલિત થયા. એવા ભગવાન પણ મંગલ રૂપ છે. એવું ભગવાનનું રૂપ પણ મંગલ છે. આ એનો શ્લોકાર્થ છે. થઈ ગયો ને? જો મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. વ્રજભૂમિ એટલું એવી મંગલ છે કે સમગ્ર સર્વ વિશ્વમાં મંગલમાં મંગલ હોય તો વ્રજભૂમિ મંગલ છે. પછી મંગલમ ઈહ અહીં નંદ યશોદાજીનું નામ સંકીર્તન મંગલ છે. અને એવું અને એતદ રુચિર ઉત્સંગમ સુલાલિત પાલિત રૂપમ એટલે એવા નંદ યશોદાજીના ખોડામાં જે લાલિત પાલિત થયેલા બાલકૃષ્ણ પ્રભુ પણ મંગલ રૂપ છે, મંગલ સ્વરૂપ છે. આનો અન્વયાર્થ થયો. હવે આપણે હરિરાયજીની ટીકા જોશું. થઈ ગયું ને? હવે જો આમ પાઠ કરો એક ખાલી આપણે, તો આપણને એનો અર્થ સમજે. એતદ યાની અહીં રુચિર એટલે સુંદર, ઉત્સંગ એટલે નંદ યશોદાજીનો ખોડા છે, એ પણ એમાં સારી રીતે લાલિત પાલિત થયા એવા ઠાકોર છે. નંદરાયજીની ગોદમાં પાલિત થયા અને યશોદાજીની ગોદમાં લાલિત થયા. એટલે યશોદાજીએ જેને લાડ લડાવ્યા છે, નંદરાયજી એને પાલન કર્યું છે, એવા પ્રભુ પણ અહીંયા મંગલરૂપ છે. વ્રજલીલા વ્રજભાષા ટીકામાં શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે કે યાકો અર્થ મંગલમ મંગલમ દોય બાર કહે. જો શરૂઆતમાં ગુસાઈજીએ પ્રભુ ચરણોએ મંગલમ મંગલમ દોય બાર કહે, સો યામે યહ ભાવ હૈ જો મંગલ રૂપ ભગવાન સો મંગલ રૂપ વ્રજભૂમિ વિશે પ્રગટ ભય, સો તાસો સગરી વ્રજ સંબંધી વસ્તુ સર્વ વિશે મંગલ રૂપ ભઈ. એટલે મંગલમ મંગલમ જે 2 વાર કહ્યું એનું તાત્પર્ય શ્રી હરિરાય ચરણો આ રીતે સમજાવે છે કે જો મંગલરૂપ ભગવાન સો મંગલરૂપ વ્રજભૂમિ વિશે પ્રગટ ભય એટલે મંગલરૂપ પ્રભુનું સ્વરૂપ, એમાંય વ્રજભૂમિ મંગલ, એ વ્રજભૂમિ મંગલ છે, એમાંય પાછા ભગવાન પ્રગટ થયા, તો ડબલ મંગલ થઈ ગયું ને. મંગલરૂપ ભગવાન મંગલરૂપ વ્રજભૂમિમાં પ્રગટ થયા તો મંગલમ મંગલમ એમ સમજાણું ને? ડબલ મંગલ થયું એટલે મંગલમ મંગલમ. તો હરિરાયજી કહે છે કે મંગલરૂપ ભગવાન સો મંગલરૂપ વ્રજભૂમિ વિશે પ્રગટ ભય, સો તાસો સગરી વ્રજ સંબંધી વસ્તુ એટલે બધા જ વૃક્ષ, લતા, પશુ, પક્ષી, ગિરિરાજજી, યમુનાજી, બધું જ લીલા પરિકર, વ્રજ સંબંધી વસ્તુ સર્વ વિશે મંગલરૂપ એટલે બધું મંગલરૂપ છે. ખાલી વ્રજભૂમિ જ મંગલરૂપ છે એટલું નહીં, નંદ યશોદાજી મંગલરૂપ છે, ત્યાં રહેવાવાળા પશુ, પક્ષી, ગાય, હરણાઓ, પર્વત, નદી, વૃક્ષ, લતા, ફળ, ફૂલ બધું મંગલરૂપ છે, સર્વ વિશે મંગલરૂપ છે. સો તાસો તો જન્મ પ્રકરણ કે 4 અધ્યાય કી લીલા જાનની કે ભાઈ ભગવાન જે વ્રજભૂમિમાં પ્રગટા અને જે લીલા કરી તો જન્મ પ્રકરણની 4 અધ્યાય ચતુર્ભિશ્ચ પહેલું
તો એ 4 અધ્યાયની લીલા સમજવી, કારણ કે ભગવાનના પ્રાગટ્યની વાત કરીને અહીંયા જુઓ છે ને, આખી જન્મ પ્રકરણની લીલા આવી જશે કે જન્મ પ્રકરણ કે 4 અધ્યાય કી લીલા જાન્યા, પહેલી લીટીમાં મંગલમ મંગલમ રજભુવી મંગલમ. સો તાસો તામે તો જન્મ પ્રકરણ કે 4 અધ્યાય કી લીલા જાનની, સો ऐसी ભૂમિ વિશે પૂર્ણ પુરુષોત્તમ કો પ્રાગટ્ય ભયો, તાસો વ્રજભૂમિ મહામંગલ રૂપે. એટલે મંગલમ મંગલમ 2 વખત આપ્યું, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. આમાં જન્મ પ્રકરણની વાત સમજી લેવી. પહેલી લીટીમાં જન્મ પ્રકરણના 4 અધ્યાયોનું રહસ્ય સમજી લેવું કે જે વ્રજભૂમિમાં ભગવાન પ્રગટ્યા છે, જે વ્રજભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે, એટલે બધી લીલા સામગ્રી પણ મંગલરૂપ છે, એવું હરિરાયજી કહે છે. સો તામે તો જન્મ પ્રકરણ કે 4 અધ્યાય કી લીલા જાનની, સો ऐसी ભૂમિ વિશે પૂર્ણ પુરુષોત્તમ કો પ્રાગટ્ય ભયો, તાસો વ્રજભૂમિ મહામંગલ રૂપ, એટલે ડબલ મંગલ, એમ મહામંગલ રૂપ છે, એટલે મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. और 7 अध्याय में प्रमाण प्रकरण की लीला है. હવે પછી જન્મ પ્રકરણ પછી તામસ પ્રમાણ પ્રકરણ શરૂ થાય છે. એમાં 7 અધ્યાય છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ, આ રીતે જણાવ્યા છે. ત્યાં પ્રભુના સ્વરૂપ ધર્મ અને પ્રભુનું ધર્મી અને પ્રભુના 6 ધર્મો, એટલે એના 7 અધ્યાયો છે. और 7 अध्याय में प्रमाण प्रकरण लीला है. सो श्री यशोदा जी के भाव की लीला है, એટલે પ્રભુની જે બાળ લીલા છે. પ્રમાણ પ્રકરણમાં ઠાકોરજીએ બધી બાળ લીલા કરી, જાનું રીંગણ લીલા કરી, ભાખોડિયા ભર ચાલે પ્રભુ, તો એ ભાવની લીલા છે. એમાં યશોદાજીનો નિરોધ છે. સો प्रमाण प्रकरणी लीला है, सो यशोदा जी के भाव की लीला है. सो कहत है जो व्रज संबंधी पदार्थ हैं सो महामंगल रूप है. એટલે વ્રજમાં જેટલા બી પદાર્થો છે એ બધા જ મહામંગલ રૂપ છે. और श्री नंद यशोदा जी मंगलम मंगल रूप काहे थे. और श्री नंद यशोदा जी मंगल रूप काहे थे. जो श्री नंद यशोदा जी के उत्संग में परम प्रभु बालक विराजमान है. એટલે આવ્યું ને કે એતદ રુચિર ઉત્સંગ લાલી સુલાલિત પાલિત રૂપમ. ભાઈ નંદ યશોદાજીનું મંગલ કેમ, નંદ યશોદાજી મંગલ મેં ભી મંગલ રૂપ કેમ, તો કે જેના ખોડામાં પ્રભુ લાલિત પાલિત થયા છે. જો શ્રી નંદ યશોદાજી કે उत्संग में यानी खोड़ा परम सुंदर बालक बालकृष्ण प्रभु विराजमान है, सो तिनको लालन पालन श्री नंद यशोदा जी करे हैं. सो तासो नंद यशोदाजी को नाम मंगल रूप है. એટલા માટે નંદ યશોદાજીનું નામ પણ આપણે લઈએ તોય મંગલ થઈ જાય, કારણ કે જેના ખોડામાં પ્રભુ આવી લીલા કરી, જેના ખોડામાં પ્રભુ લાલિત પાલિત થયા, યશોદોત્સંગ લાલિત એટલે કહેવાય છે, તો એવા નંદ યશોદાજીનું નામય મંગલરૂપ છે. એટલે આમાં ગુસાઈજીએ કીધું ને, મંગલમ ઇહ નંદ યશોદા નામ સુકીર્તન. નંદ યશોદાજીના નામોનું સંકીર્તન કરવું એ મંગલ છે. ભગવાનના નામનું સંકીર્તન કરવું મંગલ છે એટલું જ નહીં, પણ જેના ખોડામાં પ્રભુ આવી લીલા કરી, કે જેના ખોડામાં પ્રભુ આવા લાલિત પાલિત થયા, એવા નંદ યશોદાજીનું નામય અલૌકિક છે, મંગલમય છે. सो तिनके नंद यशोदा जी लालन पालन करे हैं, सो तासो नंद यशोदा जी को नाम मंगल रूप है. जैसे ठाकुर जी को नाम लिए थे महामंगल कल्याण की प्राप्ति होते, એટલે જેમ પ્રભુનું નામ લેવાથી કલ્યાણ થાય છે, મંગલ છવાઈ જાય છે, કાનોમાં મંગલ થઈ જાય છે ભગવાનના ગુણો સાંભળવાથી, તો જૈસે ઠાકોરજી કો નામ લીએ थे એને રસનાય પવિત્ર થઈ જાય છે. जैसे श्री ठाकुर जी को नाम लिए थे महामंगल कल्याण की प्राप्ति होते हैं, तैसे ही व्रजभूमि श्री यमुना जी, श्री गिरिराज जी, इनके नाम लिए थे कल्याण होते. એટલે એવી જ રીતના બધો લીલા પરિકરનું નામ સ્મરણ કરીએ આપણે તોય આપણે મંગલ થઈ જાય એમ. એટલે કીર્તનોમાં તમે જુઓ બધા વ્રજભક્તો આવે, ગિરિરાજજી આવે, શ્રી યમુનાજી આવે, બધો પરિકર આવે એમ.
કેમ? એનું નામ લેવાથી નહીં મંગલ થઈ જાય એમ. ભગવાન સાથે સંબંધિત છે ને બધું. तो ठाकुर जी को नाम लिए थे महामंगल और कल्याण की प्राप्ति होते, तैसे ही व्रजभूमि श्री यमुना जी, श्री गिरिराज जी, इनके नाम लिए थे भी कल्याण होते. सो ताही प्रकार नंद यशोदा जी के नाम लेते ही मंगल कल्याण होते. એવી જ રીતના નંદ યશોદાજીનું નામ સ્મરણ કરીએ તો પણ મંગલ થાય છે, કલ્યાણ થાય છે. સો તાહી સો શ્લોક મેં મંગલમય શ્રી નંદ યશોદાજી કહે હે. એટલા માટે શ્લોકની અંદર જુઓ તો મંગલમ ઇહ નંદ યશોદા નામ સંકીર્તનમ. તો યશોદા નંદરાયજી બધા લીલા પરિકરનું નામ સંકીર્તન કરવું એ પણ મંગલ છે. કીર્તનોમાં આવે ધન્ય યશોદા ભાગ્ય તિહારો, યશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય. તો આ શું છે કે બેનું નામ પણ એવું છે કે આપણા કાનમાં મંગલ થઈ જાય, કલ્યાણકારી છે. સો તાહી સો શ્લોક મેં મંગલમય શ્રી नंद यशोदा जी कहे हैं. सो यहाँ श्री में नंद यशोदा जी की शोभा में नंदराय जी को सगरो परिकर समझनो. અહીં જુઓ બહુ સુંદર વાત હરિરાયજી સમજાવે છે કે મંગલમ ઇહ શ્રી નંદ યશોદા. એમાં શ્રી શબ્દ જોડ્યો એનાથી બેયના પરિકર લેવા, નંદરાયજીનો પરિકર અને યશોદાજીનો પરિકર. એટલે યશોદાજીની સખીઓ અને નંદરાયજીના જે બધા સેવકો છે, નંદ ઉપનંદ, કંઈક નવનંદ ને કંઈક ઉપનંદ છે, એવું સુબોધનીજીમાં મહાપ્રભુજીએ સમજાવ્યું હતું. નવનંદ ને નવ ઉપનંદ એવું કંઈક છે. એ બધા એનો પરિકર છે નંદરાયજીના ફ્રેન્ડ્સ, યશોદાજીના ફ્રેન્ડ્સ. એ સમજી લેવા શ્રી શબ્દથી. હે નંદ ઉપનંદ નહીં, બીજા બધા ઉપનંદ છે. શ્રી શબ્દથી નંદરાયજીના બધા પરિકર અને શ્રી શબ્દથી યશોદાજીનો પરિકર એમ સમજી લો. એની બધી સખીજનો, વૃદ્ધ ગોપીજનો, જેને ભગવાનમાં દાસ્ય ભાવ હતા, એવા વૃદ્ધ ગોપીજનો, એને પ્રભુમાં એવો જ પ્રેમ હતો એમ કહે છે હરિરાયજી કે શ્રી શબ્દથી. જો श्री में नंद यशोदा जी की शोभा में नंदराय जी को सगरो परिकर नवनंद, हाँ जो नवनंद आदि ले लेने, और नंदराय जी के संबंधी, हाँ नंदराय जी को सगरो परिकर नवनंद आदि और नंदराय जी के संबंधी वृद्ध गोप सब आ गए श्री शब्द में. नंदराय जी साथे साथे एना बधो परिकर समझी लो. और यशोदा जी के संबंध में वृद्ध गोपी जिनको यशोदा जी से संबंध है तिनको नाम हूँ कल्याण करत है. એટલે એ પણ એમાં સમજી લેવું કે યશોદા મૈયાના પણ જેટલા બી સખીજનો છે, વૃદ્ધ ગોપીજનો છે, એ પણ આમાં શ્રી શબ્દમાં સમજવાય. એટલે આખો પરિકર સમજવું. શ્રી નંદ યશોદા એમ જે શબ્દ આવ્યો ને એમાં, તો यशोदा जी के संबंध में वृद्ध गोपी जिनको यशोदा जी से संबंध है तिनको नाम हूँ कल्याण करत है. और लालित पालित रूपम या में कहे सो जितने नंद यशोदा जी के घर में पदारथ है, दही, दूध, माखन, छाछ और सामग्री तथा सामग्री के पात्र तासो ठाकुर जी की सेवा सिद्ध होते. ये બધું મંગલકારી છે. એનું નામ મંગલકારી છે. જેટલું બી આ પાત્ર છે એ બધા પાત્રો મંગલકારી છે. એટલે કીર્તનોમાં આવે કે ધન્ય ગોકુલ જहाँ ગોવિંદ આયે, એમાં આવે ને કે ધન્ય આ માખણ ને આ દૂધ ને દહીં ને એ નહીં ધન્ય કીધું ત્યાં. કેમ? ઠાકોરજી એનો પાન કર્યું છે. એટલે કીર્તનોમાં આ બધી રહસ્ય સમજાયું. કયો ને ભાઈ એમ મોર વૃંદાવન, તો એના મોરે ધન્ય છે. કયો ને ભાઈ એમ ગુંજાબન વેલી, કયો ને મકરાકૃત કુંડલ, તો એ બધા ધન્ય છે. કેમ? પ્રભુમાં પરિકર છે, પ્રભુએ પોતાના શ્રી અંગમાં ધારણ કર્યા છે. તો આ બધું રહસ્ય કીર્તનોમાં આપણને જોવા મળે. હા, એટલે બધું સ્વરૂપાત્મક છે. આપણને એવી ફિલિંગ રહે કે વ્રજની બધી સામગ્રી છે એ સ્વરૂપાત્મક છે. અને એના બધા વૃક્ષો પણ અલૌકિક ભક્તો જ છે.
એટલે એનું પાંદડે તોડવું ન જોઈએ. ત્યાં વ્રજનું રક્ષણ કરતા ત્યારે દહીં કેટલી સુંદર વાત કરે છે કે નંદ યશोदा जी के घर में जो पदार्थ है वो सभी मंगल है. दही, दूध, माखन, छाछ और सामग्री तथा सामग्री के पात्र तासो ठाकुर जी की सेवा सिद्ध होते. એટલે બધું મંગલમય છે. સો યશોદા ગોપીનાથજીએ ગુણાનુવાદમાં બધું આ સમજાવ્યું છે ને ઓલા બધા શ્લોકમાં. હા સેવા શ્લોકામાં સેવા શ્લોકોમાં હા અમે લીધો હતો ને ત્યારે એની આ એને બધું બધા આનું સ્વરૂપાત્મકતા સમજાવી છે. એ બધા એની ભાવના સમજાવી એમ, અને એ બધું સ્વરૂપાત્મક છે એ સમજાવ્યું ગોપીનાથજીએ સેવા શ્લોકામાં. હા, જલ ગરમ કરીએ તો એની બધાની. હા સાચી વાત છે. બુવારીની ભાવના છે. હા, બધાની આપણે. હા, એટલે અહીંયા શ્રી હરિરાય ચરણો એ વાત કહે છે કે ભગવાનનું નામ મંગલ છે, એવી રીતના નંદ યશોદાજીનું નામ મંગલ છે, અને શ્રી શબ્દથી નંદ અને યશોદાજીનો પરિકર પણ મંગલ છે. એટલું જ નહીં, પણ દૂધ, દહીં, માખણ, છાશ और सामग्री तथा सामग्री के पात्र तासो श्री ठाकुर जी की सेवा सिद्ध होते हैं. सो यशोदा जी के घर बिना ठाकुर जी की सेवा योग्य કશું બી વસ્તુ સિદ્ધ નહીં. એટલે નંદ યશોદાજીની ઘરે જે બધી વસ્તુ છે એનાથી પ્રભુની સેવા સિદ્ધ થાય છે. એ સિવાય બીજે ક્યાંય ઠાકોરજીની સેવા યોગ્ય કોઈ પદાર્થ નથી. જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં જ આ બધા પાત્ર ભગવત સેવા યોગ્ય હોય, એ જ અલૌકિક છે, મંગલરૂપ છે. બીજા લૌકિકના બધા પાત્રો છે એ તો પોતે ખાવા ભક્ષણ માટે બધી સામગ્રી બને, એ પાત્રોની કોઈ વેલ્યુ નથી, ભલે સોનાના હોય, પણ જે પ્રભુના ઉપયોગમાં આવે એ પાત્રો જ ઉત્તમ છે, એ જ અલૌકિક છે, દિવ્ય છે, એ સ્વરૂપાત્મક છે. તો આપણા ઘરમાં આપણા પ્રભુના સામગ્રીના પાત્રો છે, ઉપયોગમાં આવતી બધી સામગ્રી અલૌકિક છે, દિવ્ય છે, ભગવદ રૂપ છે. એટલે એની સાથે આપણે એવો વ્યવહાર કરીએ, પડી જાય તો આપણે એને સ્પર્શ કરીએ, ચરણ સ્પર્શ કરીએ. કેમ કે ભાઈ દિવ્ય છે, અલૌકિક છે. પગ ન અડી જાય આપણે સિંહાસનને, ખાટલીને, વાસણને. બાકી લૌકિકમાં જાઓ ખાટલીને પગથી જ મારે ધક્કો જાય, શરૂ કરતી ચોકડીમાં પડે મળે, આ પગ મારે જાય સડેરાટી કરતી ઊંધું. આપણે ત્યાં નથી એવું, કે આપણે ત્યાં ખાટલીની ભગવાનના ઉપયોગમાં આવે છે, ઠાકોરજીના વાસણ એની ઉપર સૂકવીએ. બુવારી છે તો બુવારીને આપણે એવા એક માનથી લઈએ એમ, બધા સામગ્રી, બધા પદાર્થોને, સાજ છે, કિલોના છે, સિંહાસન છે, સયા મંદિર છે, ઓછાળ છે ઠાકોરજીના, તો બધી સામગ્રીને આપણે ત્યાં ભાવનાઓ છે, બધી સામગ્રી અલૌકિક છે, દિવ્ય છે, અને એ જ રીતે આપણે એની સાથે વ્યવહાર કરવો છે. લૌકિકની અંદર જેવો વ્યવહાર કરતો હોય એવો વ્યવહાર આપણા ઠાકોરજીની સામગ્રી સાથે આપણે ન કરી શકીએ. એટલે ભાવનાઓમાં સમજાયું કે ગાદીજીનું વસ્ત્ર છે એ વ્રજભક્તોનું ઔત્રી વસ્ત્ર છે. હમણાં આવ્યું ને કે ઔત્રી વસ્ત્ર ઉપર બિરાઈ જાય. હમણાં જ ગોપી ગીતમાં લાસ્ટમાં આવ્યું કે વ્રજભક્તોના ઔત્રી વસ્ત્ર ઉપર પ્રભુ બિરાય છે. મંદિર વસ્ત્ર છે એ લલિતાજીનું ઔત્રી વસ્ત્ર છે. એટલે મંદિર વસ્ત્ર છે એને પગ ન અડાડાય, ઘણા પગથી કરતા હોય એમ, પોતે પગથી પોતું ન કરાય. હવે તો જો કે પેલા ઊભા આવી ગયા એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એને હાંડિયા પોતું કહેવાય. ન થાય, પછી બેસીને આમ ભાર દઈને કરો એના જેવી ક્લિયરિટી આવે ને. એટલે મંદિર વસ્ત્રને પણ પગ ન અડાડે, એ પણ સ્વરૂપાત્મક છે, દિવ્ય છે, અલૌકિક છે. લલિતાજીનું ઔત્રી વસ્ત્ર છે. તો આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં આવતા બધા પદાર્થો છે એ મંગલરૂપ છે, મંગલમય છે, પવિત્ર, અલૌકિક છે, દિવ્ય છે. એની સાથે વ્યવહાર પણ આપણે એવો જ કરવો જોઈએ. માલાજી વડી થઈ હોય તો આપણે એમને બજારમાં નથી ફેંકી દેતા, સાચવીને રાખીએ. જલમાં એને આપણે તિરોહિત કરીએ કે કોઈ એવી જગ્યાએ તિરોહિત કરીએ. ઠાકોરજીના જે વસ્ત્ર વડા થયા હોય કે કોઈ બી એવું વડું થયું હોય તો એને આપણે વડું થયું હોય એને પણ આપણે એટલી એને આપણે ગરિમા જાળવીએ છીએ. તો એ વાત અહીંયા હરિરાયજી આપણને શીખવે છે કે ભાઈ દૂધ, દહીં, માખણ, છાશ, સામગ્રી તથા સામગ્રી કે પાત્ર तासो श्री ठाकुर जी की सेवा सिद्ध होते.
जो श्री यशोदा जी के घर बिना ઠાકોર જી કી સેવા યોગ્ય કछु ભી વસ્તુ સિદ્ધ નહીં. યશોદાજીની ઘરે પ્રભુ બિરાજે છે, તો જેની ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને ત્યાં જ આવી બધી સામગ્રી હોય, બધાય ન હોય આવી. સમજાય ને? આવી દિવ્ય અલૌકિક પદાર્થો ઠાકોરજીના ઉપયોગમાં આવતા હોય, બધું અલૌકિક છે, મંગલમય છે. श्री यशोदा जी के घर बिना श्री ठाकुर जी की सेवा योग्य कछु भी वस्तु सिद्ध नहीं है. तासु सगरो घर सगरी वस्तु श्री यशोदा जी के देह संबंधी पदार्थ सगरे श्री ठाकुर जी के सेवा संबंधी है. सो तासो महामंगल रूप है. એટલે યશોદાજી કે દેહ સંબંધી પદાર્થ કે યશોદાજીની આપણે ભાવના કરીએ, સાડીની ભાવના, જારીજીને વસ્ત્ર સમેટીએ, તો જુઓ યશોદાજી સંબંધી પદાર્થ હોય એ ભગવાનની સેવામાં ઉપયોગી છે. यशोदा जी के देह संबंधी पदार्थ सगरे ठाकुर जी के सेवा संबंधी है. કે યશોદાજી છે પોતાના પાલવથી ઠાકોરજીનું મુખ પહોંચી દે છે, હે ને, તો એ ભગવત સેવામાં ઉપયોગી છે. यशोदाजी के देह संबंधी पदार्थ सगरे श्री ठाकुर जी की सेवा संबंधी है. અને યશોદાજી આખા ભગવાનની સુખ માટે ભગવાનની સેવા સંબંધી છે, તો પછી એના સંબંધી પદાર્થ હોય એમાં તો કઈ મૂતિક ન્યાયથી કેવું છે. સો તાસો મહામંગલ રૂપ હે, એટલે બધું મહામંગલ રૂપ છે. મંગલમ ઇહ નંદ યશોદા નામ સંકીર્તન, એટલું અહીંયા સમજાયું. તાસો મહામંગલ રૂપ હે. સો કાહે તે જો સગરી વસ્તુ સ્વરૂપાત્મક, એવું ને હરિરાયજી કે ભાઈ બધી વસ્તુ સ્વરૂપાત્મક છે. તાસો એટલે બધા પાત્રો છે જેમાં આપણે સામગ્રી ભરીએ તો એ સ્વામિનીઓના હસ્ત છે. ગોપીનાથજી આ સેવા શ્લોકામાં આ વાત સમજાય કે બધા બ્રજભક્તોના હસ્તરૂપ છે, પ્રભુ એમાંથી સામગ્રી આરોગે છે. તાસો મહામંગલ રૂપ હે. કાહે તે સગરી વસ્તુ સ્વરૂપાત્મક હે. તાસો ઠાકોરજી અંગીકાર કરે છે, એટલે બધી વસ્તુ અલૌકિક છે, દિવ્ય છે, સ્વરૂપાત્મક છે, જેનો પ્રભુ અંગીકાર કરે છે. આટલું બે લીટી થઈ. મંગલમ ઇહ નંદ યશોદા નામ સંકીર્તનમ. હજી આગળ હરિરાયજી બહુ સુંદર વાત સમજાવે છે કે વ્રજભૂમિ મંગલ કહે. સો તાસો जो व्रजभूमि मंगल कहे सो तामे तो व्रजभूमि के संबंधी पदार्थ स्वरूपात्मक है. जो जहाँ श्री ठाकुर जी पधारी के लीला किए हैं, એટલે વ્રજભૂમિને મંગલ કીધી તો વ્રજભૂમિના સંબંધી પદાર્થો મંગલ છે. કેમ? સ્વરૂપાત્મક છે. કેમ? તો કે ભગવાને ત્યાં પધારી અને બધી લીલાઓ કરી છે. કે ઠાકોરજી પધારી કે લીલા કિए हैं. सो व्रजभूमि कैसी है तो कहते हैं कि भगवद रूप सी है. भगवद रूप છે, भगवद रूप सी है. और यमुना जी श्री कृष्ण के समान है और गिरिराज जी भगवान के समान है. तो यमुना जी भी भगवद रूप है, कृष्ण समान છે, कृष्ण रूपा છે. कृष्ण तन वर्ण गुण धर्म श्री कृष्ण के, कृष्ण लीलामयी, कृष्ण सुख कंदनी. तो श्री यमुना जी कृष्ण के समान है, એટલે યમુનાજીનું નામ કૃષ્ણા છે. श्री यमुना जी कृष्ण श्री कृष्ण के समान है. श्री गिरिराज जी भगवान के समान है. तथा व्रज के वृक्षादिक सगरे भगवद रूप है. બધા વૃક્ષ, લતા, પશુ, પક્ષી બધું ભગવદ રૂપ છે. સો સગરે વ્રજ में લક્ષ્મી आई के નિવાસ કરત है. સો એસી વ્રજભૂમિ है, એટલે લક્ષ્મીજી પણ હંમેશા વ્રજમાં આવીને વાસ કરે છે. જે હમણાં આપણે ગોપી ગીતમાં જોયું, શ્રેયત ઇન્દિરા સસ્વદત્ત રહી. તો લક્ષ્મીજી પણ હંમેશા વ્રજમાં વાસ કરે છે. જો તાકો આશ્રય લક્ષ્મીજી કિયો સો તૈસો આનંદમય શ્રી કૃષ્ણ નામ તે હોત હૈ. તૈસો ही આનંદ મંગલ વ્રજભૂમિ કે સ્મરણ તે હું હોત હૈ. કેટલી સુંદર વાત અહીંયા સમજાવી છે. જો એ તો જેટલું નામ સંકીર્તન ભગવાનનું લેવાથી મંગલ થાય છે, કલ્યાણ થાય છે, એવું જ નામ સંકીર્તન બધા પરિકરનું લેવાથી પણ મંગલ થાય છે, કલ્યાણ થાય છે. सगरे व्रज में लक्ष्मी आई के निवास करत है. सो ऐसी व्रजभूमि है. सो ताको आश्रय लक्ष्मी जी कियो सो तैसो आनंद मंगल श्री कृष्ण नाम ते होत है. तैसो ही
આનંદ મંગલ વ્રજભૂમિ કે સ્મરણ તે ही હોત. એટલે વ્રજભૂમિના સ્મરણથી પણ આનંદ મંગલ થાય છે. એટલે ઘણાને એવી શંકા થાય કે શ્રી કૃષ્ણ શરણમાં બોલો ને આવું ગિરિરાજજી કે આવું વ્રજના પશુ પક્ષીને લતા ને ફળ ને ફૂલ ને એવું બોલવાથી શું એમ નંદ યશોદાજીનું નામ લેવાથી. પણ એવું નથી. નંદ યશોદાજીનું નામ મંગલરૂપ છે, એના પરિકરનું નામ મંગલરૂપ છે, અને એના ઉપયોગમાં આવતા બધા પદાર્થોનું નામ મંગલરૂપ છે. દહીં, દૂધ, માખણ, ભગવાને જેવી જેવી લીલા કરી ગોપ સખાઓ સાથે, આ બધાની સાથે, એ બધું મંગલકારી છે, બધું મંગલરૂપ છે. એટલે જેવું શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ આપણે, એ જેમ મંગલરૂપ છે એમ આ બધાના નામ લીલા પરિકરનું સ્મરણ કરીએ, વ્રજભૂમિનું આપણે યાદ કરીએ, સ્મરણ કરીએ, વ્રજભૂમિ બોલીએ મુખથી, તોય આપણું મંગલ થાય, તોય આપણને એવો ભગવાનની યાદ આવે. એટલું નહીં ખાલી શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ, ખાલી નામ જ મંગલકારી છે એવું નહીં, આ બધું મંગલકારી છે. એટલે કીર્તનોમાં તમે જુઓ ખાલી શ્રી કૃષ્ણ શરણમમાં થોડું છે, બધા લીલા પરિકરના કીર્તન છે. તમે જુઓ, છા કારોકથી તો આવા વનમાં છા ગઈ, કુમુદ વન ભલી પહોંચ્યા તો કુમુદ વન આવી ગયું, ગોપીજનો આવી ગયા, કેવી રીતના ઠાકોરજી છા કારોકે છે, બધી લીલાઓ આવી ગઈ, ગાયો આવી ગઈ, યમુનાજી આવી ગયા, ગિરિરાજજી આવી ગયા, દહીં, દૂધ, માખણ આવી ગયું, પશુ પક્ષી આવી ગયા. શું છે આ બધું? તો કીર્તનોમાં અષ્ટસખાઓએ કેમ વર્ણન કર્યું? કેવલ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, ઓલા નોટમાં બધા લખતા એમ ન લખી નાખે એવું નથી કર્યું. આ બધું લીલા પરિકર છે, એનાથી પ્રભુને આનંદ આવે છે, તો એનું બધું સ્મરણ કરીએ આપણે, તો આપણને તમે જુઓ શ્રી કૃષ્ણ શરણમમાં કરતા કીર્તન બોલો વધારે આનંદ આવશે. અષ્ટાક્ષર બોલવામાં હજી આપણને થોડુંક આમ લાગે કે હવે ભાઈ ભૂલાઈ જાય, કે થોડીક વાર મન બીજે વયું જાય, પણ કીર્તન ગાવ, બધા વ્રજભૂમિની યાદ આવે, નંદ યશોદાજી આવે, ગોપ સખાઓ આવે, કેવી કેવી પ્રભુની એની સાથે લીલા છે એ આવે, કેટલા સુમધુર કીર્તનો છે. તો જો ત્યારે મન ક્યાંય ન જાય. એટલે એવું નથી, ઘણા લોકોને આવું થતું કે ભાઈ અષ્ટાક્ષર બોલીએ અમારે એવું કંઈ નથી બોલવું. ભાઈ એવું થોડું છે. મંગલમ મંગલમ નંદ યશોદા નામ સંકીર્તન મેં તદ્રુચિ રોત્સંગ લાલિત પાલિત રૂપમ, એ હરિરાયજી અહીં કહે છે કે ભાઈ આ કીર્તનો આમાં આવી બધી લીલાઓનું સ્મરણ આપણને થાય છે. એટલે કહે છે કે ગિરિરાજજી ભગવાન સમાન છે, યમુનાજી છે, तथा व्रज के वृक्षादिक सगरे भगवद रूप है, और सगरे व्रज में लक्ष्मी आई के निवास करत है. सो ऐसी व्रज भूमि है जो ताको आश्रय लक्ष्मी जी किए हैं. सो तैसो ही आनंद मंगल श्री कृष्ण नाम ते होते, जैसो ही आनंद मंगल कृष्ण नाम ते होते, तैसो ही आनंद मंगल व्रज भूमि के स्मरण ते होते. सो काहे ते जो सगरो व्रज लीला संबंधी है, तासो लीला संबंधी नाम ठाकुर जी को बहुत प्यारो है. એટલે વ્રજ લીલા સંબંધી તમે કોઈ નામ લ્યો તો ઠાકોરજીને મૂડ આવી જાય કે વાહ, વ્રજની યાદ આવી, યશોદાજી આવ્યા, નંદરાયજી આવ્યા, આપણે કીર્તન ગાય તો પ્રભુને મજા આવે કે વાહ યશોદા માની યાદ અપાવી, તો ઠાકોરજી વધારે આમ મૂડમાં આવી જાય, ખુશ થઈ જાય. જ્યારે આપણે એની સામે એવા કીર્તનો ગાય, બધા વ્રજભક્તોનું નામ આવે, નંદ યશોદાજીનું નામ આવે, આ મંગલમ મંગલમ ગાય તો પ્રભુ કેવા પ્રસન્ન થતા હોય છે, કારણ કે એમાં બધું આવી જાય. સમજો, એટલે મંગલ આર્ય નિત્ય પ્રભુના આરતી વખતે, આર્યા વખતે બોલવી જ જોઈએ. મંગલ આરતી વખતે હા, એટલે કે છે શ્રી હરિરાય ચરણો કે કાહે તે સો સગરો વ્રજ લીલા સંબંધી હે, તાસો લીલા સંબંધી નામ ઠાकुरજી કો બહોત પ્રિય. લીલા સંબંધી કઈ બી વસ્તુ આપણે બોલીએ તો ઠાકોરજીને એકદમ પ્રસન્ન થઈ જાય. તો જો બોલવાથી એટલું પ્રસન્ન થાય તો એવી સામગ્રી ધરાવીએ વ્રજની તો કેવા ખુશ થાય પ્રભુ, કે માખણની યાદ આવી જાય. દૂધ દુગ્ધાદિકમ પ્રિયમ, મહાપ્રભુજી કે ઠાકોરજીને પ્રિય છો તો કે દુગ્ધાદિકમ. તો યશોદાજી રોજ ઠાકોરજીને દૂધ આરોગાવતા, માખણ આરોગાવતા, નવનીત આરોગાવતા, મિશ્રી આરોગાવતા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો આટલું નામ સ્મરણ કરવાથી ની પ્રભુ પ્રસન્ન થઈ જાય, તો વ્રજની બધી સામગ્રીઓ કીર્તનોમાં આવે કે એ બધી સામગ્રી પ્રભુને આરોગાવીએ તો કેટલા પ્રભુ પ્રસન્ન થાય. સો લીલા સંબંધી કો ઠાકોરજી કો નામ લીએ તે ભગવાન કી લીલા કો સ્મરણ હોતે. કેટલી સુંદર વાત હરિરાયજી કહે છે. જો સો લીલા સંબંધી કો શ્રી ઠાકોર જી કો નામ लिए ते
ભગવાન કી લીલા કો સ્મરણ હોતે. એટલે લીલા સંબંધી બધા પરિકરનું આપણે સ્મરણ કરીએ તો એની સાથે સાથે ઠાકોરજીનું સ્મરણ થાય. ગાયોનું કીર્તન ગાવ કે આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બસ વોઈ ભાવે. સાથે સાથે ઠાકોરજી આવે તો ઠાકોરજીની યાદ આવે ગાયોને જોઈને. સમજી ને? તમે ભલે ગાય રસ્તા ઉપર ચાલી જતી હોય પણ એને જોઈએ તો એ આપણને પ્રભુની યાદ આવે. દૂધ દઈને જોઈએ તો ઠાકોરજી યાદ આવે. એમ એવું કે હરિરાયજી કહે છે, જો નામ લીએ તે ભગવાન કી લીલા કો સ્મરણ હોતે તાસો વ્રજભૂમિ तथा व्रज संबंधी वस्तु मंगलकारी है. सो तैसे ही नंद यशोदा जी को नाम भगवान के लीला संबंधी है तासो कल्याण को करता है. એટલે નંદ યશોદાજીનું નામ પણ આપણા માટે મંગલમય છે, કલ્યાણકારી છે. સવારમાં ઉઠી અને ઠાકોરજીને જગાડવામાં જગાવે યશોદા મૈયા તો આપણને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય કે યશોદાજીની યાદ આવી જાય, આપણને પણ આનંદ આવી જાય, મંગલ થઈ જાય ઘરમાં. એટલે કહે છે કે નંદ યશोदा કો નામ ભગવાન કે લીલા સંબંધી है तासो कल्याण को करता है, कल्याणकारी છે, मंगलकारी છે. और श्री यशोदोत्संग लालित सो ऐसे भगवान तीन को स्वरूप कल्याण करता है. જેમ ભગવાનનું સ્વરૂપ કલ્યાણકારી છે એમ નંદ યશોદાજીનું નામ સ્મરણ પણ કલ્યાણકારી છે. સો નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણ મેં સ્મરણ કરવે યોગ્ય है. એટલે નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણમાં આ લીલા પરિકર નંદ યશોદાજી વ્રજભૂમિ એ બધાનું સ્મરણ કરવું જોઈએ. એટલે આખું એક ગોકુલાષ્ટક લખ્યું. કોણે? ગુસાઈજીનો જ ગ્રંથ છે ને ગોકુલાષ્ટક. ગોકુલનું જ મહાત્મ્ય વર્ણિત છે. શ્રી ગુસાઈજી આખા સ્તોત્રમાં ગોકુલનું જ મહાત્મ્ય વર્ણ્યું. ક્યારે વર્ણવ્યું છે? એટલે અત્યારે મને ક્લિક થયું કે આ કેટલી ગોકુલનું, ખાલી ગોકુલનું, ભગવાનનું તો મહાત્મ્ય વર્ણ્યું, ગોકુલનું મહાત્મ્ય ગોકુલાષ્ટકમાં કે આવું ગોકુલ, આવું ગોકુલ, આવું ગોકુલ. કારણ કે સ્વરૂપાત્મક ગોકુલ છે તો એનું નામય મંગલકારી છે ગોકુલનું, એનું સ્મરણય મંગલકારી છે. तो सो नित्य प्रति क्षण क्षण में स्मरण करवे योग्य है. सो या प्रकार प्रथम श्लोक में जन्म प्रकरण ते लेके प्रमाण प्रकरण की लीला सगरी वर्णन है. तो जन्म प्रकरण થી લઈને પ્રભુનું પ્રાગટ્યથી લઈને યશોદાજીના ભાવથી જે બધી ઠાકોરજીએ બાળ લીલા કરી, જાનુ રીંગણ લીલા, આ બધું પ્રમાણ પ્રકરણની અંદર આવે, ઠાકોરજીની બાળ લીલા. તો એ બધી લીલા, સગરી લીલા આ પહેલી શ્લોકમાં ગુસાઈજીએ સમજાવી દીધી. પ્રમાણ પ્રકરણી અને જન્મ પ્રકરણી. એટલે એક શ્લોકની અંદર જન્મ પ્રકરણની 7 ને 3 10 ને 11 એ વાત અહીંયા કરીને હરી રહી છે. જો પ્રમાણ પ્રકરણ કી લીલા સગરી વર્ણને સો તાસો ઇતનો ગાન કરથી 11 અધ્યાયન કી લીલા કો સ્મરણ હોતે. 4 જન્મ પ્રકરણના અને 7 પ્રમાણ પ્રકરણની, તામસ પ્રમાણ પ્રકરણ. 11 અધ્યાયથી આપણને પેલું લીટી છે ગુસાઈજીની, એનાથી 11 અધ્યાયની લીલા બધી એમાં આવી જાય અને ભગવાનને એ યાદ આવી જાય વ્રજની, ઠાકોરજીનો મૂડ આવી જાય વ્રજનો. તો આ રીતે અહીંયા પ્રથમ શ્લોક આપણો સમાપન થાય છે. અને પછી જે વાર્તિકાદ્યુતિ ટિપ્પણી છે એ શ્યામ બાવાશ્રીની છે, એમાં એને શ્લોકો ટાંકીને સમજાવ્યું છે, વિસ્તાર થોડો વિશેષ. એમ વાર્તિક એટલે એનો વિસ્તાર. આપણા ઉક્તા અનુક્ત દુરુક્ત વાર્તિક ચિંતા એ જોયું હતું ને, જ્યારે ભક્તિ જીવનમ લીધો, એ ભક્તિ જીવનમ છે એ પુષ્ટિ પ્રવાહ મર્યાદાનું અનુક્ત વાર્તિક ચિંતા છે. એટલે જે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં જે ખુલ્લા વિસ્તાર નથી થયો એ ગુસાઈજીએ ભક્તિ જીવનમમાં કર્યો, એને અનુક્ત વાર્તિક ચિંતન કહેવાય. ઉક્ત વાર્તિક ચિંતા, અનુક્ત, દુરુક્ત અને આ વાર્તિક જે અહીંયા આપણે લખ્યું ને થોડું, એનો હજી ભાગવતના શ્લોકોથી આ વાતને સમજાઈ જાય. વાર્તિકાદ્યુતિ ટિપ્પણી આટલું બાવાએ લખ્યું છે. આ હરિરાયજીની હતી એને આની પહેલા જે આમાં છે ને એમાં નથી મેં ઝેરોક્ષ કરી, એ ગોકુલનાથજીની છે. હા રે એટલી પહેલા ઉપર એટલી છે. તો અહીં સુધી આપણે રાખીએ, આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. બીજું આપણે આવતે વખતે લેશું. હજી તો બહુ વિસ્તારથી સમજાવ્યું છે. અને આગળ જે આવે છે ને પ્રમેય પ્રકરણ, એમાં આખું વેણુગીતના એંગલથી સમજાવ્યું. મેં કીધું આ તો વેણુગીતની ભૂમિકા થઈ ગઈ. આમાં હરિરાયજી આખું વેણુગીતના એંગલથી સમજાવ્યા. પ્રમેય પ્રકરણમાં વેણુગીત આવે. હા, આ પ્રમેય પ્રકરણ છે એમાં વેણુગીત આવે છે પ્રમેયમાં. એ આપણે આવતા વખતે અવગાહન કરશું. એટલે વેણુગીતનું પુસ્તક સાથે જ રાખજો.
એટલે પછી આપણું વેણુ ગીત શરૂ થશે. આશ્રયનું પદ બોલે સમાપન કરીએ.